નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું અમારા ઓનલાઈન એજ્યુકેશનના પ્લેટફોર્મ ઉપર। તો મિત્રો, આપણે ગયા વિડીયોમાં પ્રકરણ 4ને પૂર્ણ કરી ગયા। તો મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર પ્રકરણ 4નો સ્વાધ્યાય, જેમાં પ્રશ્ન નંબર 9 છે કે MCQ જે આપણે પરીક્ષામાં પૂછાય છે, વિકલ્પ જેને કહી શકીએ આપણે, તો આ MCQનું સોલ્યુશન આજે હું તમને આ વિડીયો લેક્ચરમાં આપવાનો છું। તો આપ આ વિડીયોને અંત સુધી જોજો કે જેથી કરી અને આપને આપના તમામ પ્રશ્નોનું સોલ્યુશન મળી રહે અને MCQના જવાબ મળી રહે। તો ચાલો મિત્રો શરૂ કરીએ। તો મિત્રો, પ્રશ્ન નંબર 9 પેજ નંબર 87 પર આપેલા છે, જેમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપવાનો છે। તો પહેલો વિકલ્પ છે મિત્રો કે નીચેનામાંથી પુસ્તકોની ઓનલાઈન દુકાનનું ઉદાહરણ કયું છે? તો મિત્રો, આપ જોઈ જ શકો છો કે આપની સામે 4 ઓપ્શન્સ અવેલેબલ છે। તો આપ જાણો જ છો કે એ ઓપ્શન છે એમેઝોન। તો એમેઝોન છે એ એક ઓનલાઈન દુકાન જ છે, એક પ્રકારની ઓનલાઈન શોપ જેને આપણે કહી શકીએ કે એમેઝોનની મદદથી આપણે ઓનલાઈન કંઈ પણ શોપિંગ કરી શકીએ છીએ। ત્યારબાદ ઓપ્શન બી છે IRCTC। તો આ તો આપણે જાણીએ જ છીએ મિત્રો કે આ તો રેલવેની સાઇટ છે, બરાબર। રેલવેની ટિકિટનું બુકિંગ કરવું હોય તો આપણે IRCTCની સાઇટ ઉપરથી કરી શકીએ। અને જીમેલ છે એ તો આપણે જાણીએ છીએ કે જીમેલ છે તો એ તો આપણને મેલની સેવા આપે છે, આપણને કોઈ પણ સંદેશા વ્યવહારની સેવા। એ ઉપરાંત યાહૂ છે તો એક પ્રકારનું સર્ચ એન્જિન છે। તો આમ જોવા જાય તો મિત્રો, આ જે એમેઝોન છે, બરાબર, તો એમેઝોન એ એક પ્રકારની ઓનલાઈન દુકાન કહી શકાય। તો તમારો જવાબ આવશે ઓપ્શન એ, એમેઝોન। ચાલો મિત્રો, ત્યારબાદ છે વિકલ્પ નંબર 2, ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ વર્તમાનપત્રને શું કહે છે? તો મિત્રો, આપ સૌ જાણો જ છો કે જો આપણને ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે જો કોઈ વર્તમાનપત્ર જોવા મળે, આપણે ગયા વિડીયોની અંદર વાત કરી હતી, જે શરૂઆતમાં આપણે જે વિડીયો બનાવ્યો હતો, બરાબર, 4.1, એમાં આપણે જોયું હતું કે આપણે ડિજિટલ ન્યૂઝપેપર આખું જોયું હતું, ન્યૂઝપેપર, બરાબર, કે જેમાં આપણે જે આપણું અખબાર વર્તમાનપત્ર છે એને ડિજિટલ સ્વરૂપમાં ઇન્ટરનેટ પર જોઈ શકીએ છીએ। તો એને મિત્રો ન્યૂઝપેપર કહી શકાય, બરાબર। તો આનો જવાબ આવશે ઓપ્શન ડી, ન્યૂઝપેપર। ચાલો મિત્રો, ત્યારબાદ વાત કરીએ વિકલ્પ 3ની। તો વિકલ્પ 3 શું કહે છે કે કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ કે વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે? તો મિત્રો, આપ સૌ કોઈ જોઈ શકો છો કે અહીં એક શબ્દ આપેલો છે, બરાબર। જો મિત્રો, સામાન્ય ખરીદી કે વેચાણની પ્રક્રિયા હોય, સામાન્ય ખરીદી કે વેચાણની પ્રક્રિયા, તો એમાં બોલી લગાવવાનો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી। પણ બોલી ક્યારે લગાડવામાં આવે છે? તો કે જ્યારે હરાજી થતી હોય ત્યાં બોલી લગાવવામાં આવે છે। તો મિત્રો, જો આ શબ્દ છે, આ શબ્દ જ આપણને આપેલો છે, બોલી, બરાબર। અને બોલી ક્યારે લગાડવામાં આવે? તો તમે બધા જાણો જ છો કે જ્યાં હરાજી થતી હોય ત્યાં બોલી બોલવામાં આવે છે। તો મિત્રો, આનો જવાબ શું આવશે? બી, હરાજી। ત્યારબાદ વિકલ્પ 4 શું કહે છે કે ઇન્ટરનેટ પર કરવામાં આવતા બેંકના વ્યવહારો ને નીચેનામાંથી કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? તો ઓપ્શન એ છે હરાજી। તો આપણે જોયું કે હરાજી છે, બોલી છે, તો આ તો બધું બેંક સાથેનો વ્યવહાર ન કહી શકાય। પણ આજે નેટ બેન્કિંગ જે ઓપ્શન છે આપેલું, બરાબર, આપણે જાણીએ છીએ કે આપણે બેંકમાં ગયા વિના જ બેંકના તમામ પ્રકારના વ્યવહારો કરી શકીએ છીએ, બેંકમાં ગયા વિના જ। તો એવું શું છે? તો કે એવું તો એક જ ઓપ્શન છે, કયું છે? નેટ બેન્કિંગ। એટલે તમારો જવાબ આવશે સી, નેટ બેન્કિંગ। ચાલો મિત્રો, ત્યારબાદ વાત કરીએ વિકલ્પ 5ની કે નીચેનામાંથી કઈ વિશેષતા પરંપરાગત વ્યવસાયની છે? તો
મિત્રો તમારી સામે ચારેય ઓપ્શન આપેલા છે, પણ આમ જોવા જાય મિત્રો તો આ જે ઓપ્શન છે કે ઇન્ટરનેટ પર જાહેરાત કરવામાં આવે છે, તો ઇન્ટરનેટ પર જાહેરાત કરવામાં આવે તો ઈ કોમર્સ બની જાય, એટલે પરંપરાગત વ્યવસાય ન કહી શકાય. પછી ચૂકવણી માટે ઈ ચૂકવણી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો મિત્રો ઈ ચૂકવણી એટલે કે ઓનલાઈન ચૂકવણી, બરાબર, ઓનલાઈન પેમેન્ટ, તો ઈ કોમર્સ બની જાય, એટલે ઈ કોમર્સ પરંપરાગત ઈ કોમર્સ છે એ પરંપરાગત વ્યવસાય ન કહી શકાય. ત્યારબાદ છે ગ્રાહકો ઉત્પાદનો અને યોજનાઓ શોધી શકે, બરાબર, તો ગ્રાહકો છે એ ઉત્પાદનો અને યોજનાઓ શોધી શકે, તો આ પણ લાગુ નથી પડતું. તો એવું તો એક જ ઓપ્શન લાગુ પડતું હોય એવું છે મિત્રો. કયું છે? ઓપ્શન એ, નિશ્ચિત સમયગાળા માટે અથવા તો વ્યવસાયના કલાકોમાં પ્રક્રિયા કરવામાં આવે. આપણે જોયું તો પરંપરાગત વ્યવસાયની આ એક લાક્ષણિકતા હતી કે એના જે સમયનું બંધન હોય છે, બરાબર, કે તમારો જે પરંપરાગત વ્યવસાય છે, તમારો બિઝનેસ છે, તો એ તો તમે જે તમારો નિશ્ચિત સમયગાળો એક સમય નક્કી કરેલો હોય એ વ્યવસાયના કલાકો દરમિયાન જ તમે એ વ્યવસાયને કરી શકો. તો આને આપણે પરંપરાગત વ્યવસાયની એક વિશેષતા કહી શકીએ, એટલે એના માટે લાગુ પડતું હોય એવું ઓપ્શન એ છે, એટલે તમારો જવાબ આવશે ઓપ્શન એ. ચાલો મિત્રો, ત્યારબાદ વિકલ્પ 6 શું કહે છે કે ઈ કોમર્સમાં નીચેનામાંથી કઈ વિશેષતા જોવા મળે છે? તો મિત્રો જો અહીંયા ઓપ્શન એ છે, નિશ્ચિત સમયગાળા માટે અથવા તો વ્યવસાયના કલાકોમાં પ્રક્રિયા કરવામાં આવે. એ તો હમણાં આપણે જોયું, એ કેની વિશેષતા છે? પરંપરાગત વ્યવસાયની. ત્યારબાદ સ્પર્ધકો સાથે કોઈ માહિતી વેચવામાં ના આવે, બરાબર, તો એ તો સ્વાભાવિક છે કે સ્પર્ધકો સાથે કોઈ પણ પ્રકારની માહિતી વેચવામાં નથી આવતી. પછી સ્થળને ભાડે લેવું પડે અથવા તો ખરીદવું પડે, તો સ્થળને ભાડે લેવામાં અને ખરીદવા માટે તો એ તો પરંપરાગત વ્યવસાય બની જાય છે, બરાબર, કે જ્યાં આપણો વ્યવસાય હોય, બિઝનેસ હોય, અહીંયા આપણે દુકાન લેવી પડે, એના માટે જમીન જોઈ અથવા તો દુકાનને ભાડે રાખવી પડે, તો આ તો બધું પરંપરાગત વ્યવસાયમાં આવી જાય. તો ઓપ્શન ડી છે મિત્રો, જો ઉત્પાદનની જાહેરાત ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવે છે, તો હા, આ બંધ બેસતું ઉદાહરણ છે કે આપણે જોઈએ છીએ કે આ વિશેષતા ઈ કોમર્સમાં જોવા મળે છે કે આપણું જે ઉત્પાદન છે કે પ્રોડક્ટ જે કાંઈ પણ તમે કહો એની જાહેરાત ઇન્ટરનેટ દ્વારા જ કરવામાં આવે છે. તો તમારો જવાબ આવશે ઓપ્શન ડી, ઉત્પાદનની જાહેરાત ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો જોઈએ વિકલ્પ 7, ઈ કોમર્સ દ્વારા નીચેનામાંથી કયો ફાયદો થતો નથી? તો આપણે ઈ કોમર્સના ફાયદાઓ વિશે અભ્યાસ કર્યો હતો, જેમ કે ઓપ્શન એ છે ઓછી કિંમત, તો આ એક ફાયદો હતો, બરાબર, કે ઈ કોમર્સ ઉપર આપણને કોઈ પણ વસ્તુ છે એ ઓછી કિંમતે મળી રહી. તો કે કઈ રીતે? તો કે આપણે જોઈએ છીએ કે એના ઉપર ઘણી બધી ઓફર આપવામાં આવે, સેલ ચાલતા હોય, બરાબર, આપણે જોઈએ છીએ એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, તો એના ઉપર જ્યારે સેલ ચાલતા હોય ત્યારે વસ્તુની જે કિંમત હોય એના કરતાં ઓછી કિંમતે આપે છે. એ ઉપરાંત ઓફર ચાલતી હોય, તો આ તો ઈ કોમર્સનો ફાયદો છે. પછી વ્યવસાયનો સમય 24/7, બરાબર, તો વ્યવસાય છે એ 24 કલાક કરી શકાય છે ઈ કોમર્સમાં, બરાબર, તો એનો ફાયદો છે, બરાબર. ત્યારબાદ ઓપ્શન ડી છે ભૌગોલિક મર્યાદાનો અભાવ, તો એ આપણે જોયું તો કે ઈ કોમર્સનો ફાયદો જ છે, બરાબર, કારણ કે ઈ કોમર્સમાં તો એવું છે કે જે તમારો બિઝનેસ છે એ તો આખા વર્લ્ડ લેવલે ગ્લોબલી ફેલાયેલો છે. પણ ઓપ્શન સી જુઓ મિત્રો, એ એક પ્રકારનો ફાયદો નથી. એ કારણ કે જે સુરક્ષા કરીને જે ઓપ્શન છે એ ઈ કોમર્સનો ફાયદો નથી, પણ એ એની મર્યાદા છે. મિત્રો આપણે ઈ કોમર્સની મર્યાદામાં ભણ્યા હતા કે ભાઈ એના ઉપર ઈ કોમર્સ પર સુરક્ષા છે, એ એની મર્યાદા છે, બરાબર. તો તમારો જવાબ આવશે ઓપ્શન સી, સુરક્ષા. ત્યારબાદ જુઓ મિત્રો વિકલ્પ 8, નીચેનામાંથી ઈ કોમર્સનો ગેરફાયદો કયો છે? બરાબર, જો મિત્રો ગેરફાયદો, બરાબર, તો આના વિશે આપણે અભ્યાસ કર્યો હતો, બરાબર. તો આપણે ત્યારે જોયું હતું કે જો ગ્રાહકની સેવામાં સુધારો, તો આ તો ઈ કોમર્સનો ફાયદો છે. પછી વ્યવસાયનો સમય 24/7 એ પણ ફાયદો છે, ઝડપ પણ ફાયદો છે. તો આ 3 ઓપ્શન તો ફાયદામાં જ છે, ગેરફાયદામાં નથી. પણ ગેરફાયદામાં આવતો હોય એવું એક જ ઓપ્શન છે, એ છે ઓપ્શન એ, ગોપનીયતા, બરાબર.
આપણે મર્યાદા જ્યારે ભણી હતી ઈ કોમર્સની, ત્યારે આપણે આ ઓપ્શનની ચર્ચા વિસ્તૃતમાં કરી હતી. તો જે ઓપ્શન એ છે એ ઈ કોમર્સનો ગેરફાયદો છે, અથવા તો મર્યાદા પણ કહી શકો. એટલે તમારો જવાબ આવશે ઓપ્શન એ. ત્યારબાદ જુઓ મિત્રો, ઉત્પાદન કે સેવા પૂરી પાડતા વ્યાવસાયિકો કે સંસ્થાઓ ઇન્ટરનેટની વેબસાઇટ પર કઈ વ્યવસાયી પ્રતિકૃતિનો ઉપયોગ કરે છે? તો મિત્રો જો આમાંથી તમારે ફક્ત શબ્દ જ તારવવાના છે. જ્યારે મિત્રો પરીક્ષાની અંદર આ પ્રકારના MCQ પૂછાય તો આને તમે બહુ સહેલાઈથી ઉકેલી શકો એવી તમને એક સરસ મજાની ટ્રીક આપું છું. તો મિત્રો આમાંથી તમારે એવા શબ્દોને ઓળખી કાઢવાના કે જેના ઉપરથી તમને ખ્યાલ આવી જાય છે કે આ વ્યવસાય કયા પ્રકારનો છે. તો મિત્રો જો અહીંયા એક શબ્દો એવા આપેલા છે, જેમ કે જો ઉત્પાદન કે સેવા પૂરી પાડતા વ્યવસાયિકો, બરાબર, વ્યવસાયીઓ કે સંસ્થાઓ એ પોતાની વેબસાઇટ છે એને ઇન્ટરનેટ પર અપલોડ કરી દે છે અને તેના દ્વારા બિઝનેસ કરે છે. એટલે વ્યવસાયિકો છે, આ જે વ્યવસાયિકો, બરાબર, એ પોતાનો માલ કોને આપશે? એના ગ્રાહકોને આપશે. બરાબર, એ પોતાનો માલ કોને આપશે? પોતાના ગ્રાહકોને આપશે. તો એવું તો એક જ ઓપ્શન છે, જુઓ મિત્રો, કયું છે? વ્યવસાયથી ગ્રાહક, એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, જેને આપણે શોર્ટમાં ટૂંકમાં શું કહેતા? B2C. તો મિત્રો તમારો જવાબ આવશે ઓપ્શન એ, વ્યવસાયથી ગ્રાહક, એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર. બરાબર, જો આ શબ્દ દ્વારા જ તમે ઓળખી શકો. વ્યવસાયિકો કે સંસ્થાઓ એ ઇન્ટરનેટની વેબસાઇટ પર, બરાબર, ઇન્ટરનેટની વેબસાઇટ પર પોતાનો વ્યવસાય ચલાવે છે, બરાબર, અને પોતાનો માલ ગ્રાહકને વેચે છે. તો એવું તો એક જ ઓપ્શન, એટલે જવાબ આવશે એ. ચાલો, વ્યવસાયથી ગ્રાહક. ચાલો મિત્રો, ત્યારબાદ વાત કરીએ વિકલ્પ 10ની. તો શું કહે છે કે જુદા જુદા વ્યવસાયી ભાગીદારો. જોયું મિત્રો, અહીં એક શબ્દ છે વ્યવસાયી ભાગીદારો વચ્ચે કરવામાં આવતી પ્રવૃત્તિઓને ઈ કોમર્સની કઈ પ્રતિકૃતિ કહેવામાં આવે છે? તો મિત્રો વ્યવસાયિકો કે ભાગીદારો, જો મિત્રો અહીંયા ભાગીદારો હોય, ભાગીદારો એટલે તમને ખબર છે કે ભાગીદાર એટલે તો કે ધંધાની અંદર જ્યારે એક કરતાં વધારે વ્યક્તિ રોકાયેલી હોય એને ભાગીદારી કહેવાય. ધંધાના અલગ અલગ ભાગીદારો હોય. ઉદાહરણ તરીકે મિત્રો હું તમને વાત કરું તો સુરેશ અને મહેશ બે ભાગીદારો છે, તો એ બે વ્યવસાયકાર કહેવાય. બરાબર, સુરેશ છે એ પોતાનો માલ વેચે છે અને મહેશે પોતાનો માલ વેચે છે. તો આ સુરેશે એક વ્યવસાયિક છે અને મહેશ પણ એક વ્યવસાયિક છે. તો આ બે વ્યવસાયીથી વ્યવસાયી કહેવાય. બરાબર, તો આનો જવાબ તમે સરળતાથી આપી શકો ઓપ્શન સી, વ્યવસાયીથી વ્યવસાયી, એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ, જેને આપણે કહેશી B2B. ત્યારબાદ મિત્રો જોઈએ વિકલ્પ 11. શું કહે છે કે નીચેનામાંથી કયું ઉદાહરણ C2C પ્રતિકૃતિનું છે? તો મિત્રો C2C મતલબ કે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. બરાબર, તો ગ્રાહક જ છે એ બીજા ગ્રાહક સાથે કોઈ પણ વ્યવસાય કરે એને આપણે C2C કહી શકીએ. તો એવું મિત્રો જો વર્તમાનપત્ર કે માહિતી સેવા કે ઓનલાઈન ખરીદી આ એકેય લાગુ નથી પડતું. પણ જુઓ મિત્રો, જે ઓપ્શન એ છે હરાજી માટેની સાઇટ, આ લાગુ પડે છે. કઈ રીતે સમજાવું? જુઓ મિત્રો, જે હરાજી થાય છે આપણે જોયું હતું, હરાજીની અંદર શું હોય તો કે ગ્રાહક બોલે, બરાબર, અને આપણે જોયું હતું કે જે હરાજી કરાવે છે, બરાબર, તો એ હરાજી કરાવનારો વ્યક્તિ છે એ પણ કોઈ એક જગ્યાએથી વસ્તુ ખરીદી છે, એણે ક્યાંકથી વસ્તુને ખરીદી કરી છે અને એ વસ્તુ પર પોતે હરાજી કરે છે અને એની બોલીઓ બોલાવે છે અને જે ગ્રાહક છે એ બોલી બોલશે. બરાબર, તો આ હરાજી માટેની સાઇટ છે એ C2C પ્રતિકૃતિનું ઉદાહરણ છે. એટલે તમારો જવાબ આવશે ઓપ્શન એ, હરાજી માટેની સાઇટ. ત્યારબાદ જોઈએ મિત્રો કે ગ્રાહકો વચ્ચે કરવામાં આવ્યા હોય તેવા વ્યવહારોને સમાવતી પ્રવૃત્તિને ઈ કોમર્સની કઈ વ્યવસાય પ્રતિકૃતિ કહેવામાં આવે છે? તો જો મિત્રો આમાં પણ એક સરસ મજાનો શબ્દ આપી દીધો છે કે ગ્રાહકો વચ્ચે એટલે ગ્રાહક અને ગ્રાહક વચ્ચે
એક ગ્રાહક અને બીજા ગ્રાહક વચ્ચેની પ્રવૃત્તિ, બરાબર. તો આપણને જવાબ પણ મળી ગયો મિત્રો. તો જવાબ શું આવશે આનો? ઓપ્શન બી, ગ્રાહકથી ગ્રાહક, એટલે કે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, C2C. આપણે જોઈએ જ છે મિત્રો, જો શબ્દ આપેલો છે ને એના ઉપરથી જ ખ્યાલ આવી જાય કે ગ્રાહકો વચ્ચે એટલે બે ગ્રાહક, બરાબર. માનો કે ઉદાહરણ તરીકે સુરેશ અને મહેશ, એના વચ્ચેનો વ્યવહાર. તો સુરેશ એક ગ્રાહક છે અને મહેશ પણ એક ગ્રાહક છે, એટલે ગ્રાહકથી ગ્રાહક, એટલે કે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, જેને આપણે કહીએ છીએ C2C. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે ત્યારબાદ વિકલ્પ 13 શું કહે છે કે નીચેનામાંથી કઈ ઈ કોમર્સ પ્રતિકૃતિમાં અવળી હરાજીનો સમાવેશ કરવામાં આવે છે કે જેમાં ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે છે. તો મિત્રો આપણે જોયું હતું કે અવળી હરાજી એટલે હરાજી ઊંધી રીતે થાય, બરાબર. અવળી હરાજી, તો અવળી હરાજીવાળું તો એક જ એવું બિઝનેસ મોડેલ હતું, એવું એક જ વ્યવસાયિક પ્રતિકૃતિ હતી, અને એ કયું હતું? તો કે ગ્રાહકથી વ્યવસાયી. આપણે જોયું હતું કે આમાં જે ભાવ છે એ કોના દ્વારા નક્કી કરવામાં આવે? ગ્રાહક દ્વારા. ગ્રાહક છે એ ભાવને નક્કી કરે અને એ મુજબ વ્યવસાયી કે એને એ ભાવ મુજબની વસ્તુ આપવી પડે. તો તમારો જવાબ આવશે ઓપ્શન એ, ગ્રાહકથી વ્યવસાયી, એટલે કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ, કોલ્ડ C2B. ટૂંકમાં આપણે C2B એને કહીએ છીએ. ત્યારબાદ જો મિત્રો વિકલ્પ 14, નીચેનામાંથી કઈ ઈ કોમર્સની પ્રતિકૃતિ ઈ ગવર્નન્સનો એક ભાગ છે? તો મિત્રો આ જે વિકલ્પ છે ને, આમ જોવા જાય તો આપણે જે આપણો અભ્યાસક્રમ આપ્યો છે 70% અને 30%, બરાબર. તો એમાંથી આ પોઈન્ટને કાઢી નાખવામાં આવ્યા છે, બરાબર. એટલે આનો જવાબ હું તમને ડાયરેક્ટલી આપી દઉં છું, કારણ કે આના વિશે તમને કંઈ ખ્યાલ નહીં હોય, બરાબર. તો આનો જવાબ આવશે ઓપ્શન ડી, સરકારથી વ્યવસાયી, ગવર્મેન્ટ ટુ બિઝનેસ, એટલે કે G2B, બરાબર. ત્યારબાદ મિત્રો હવે આપણો જે છેલ્લો વિકલ્પ છે કે નીચેનામાંથી કઈ ઈ કોમર્સ પ્રતિકૃતિ દ્વારા એક સરકારી એજન્સી, સંસ્થા કે વિભાગ અન્ય સરકારી એજન્સી, સંસ્થા કે વિભાગ સાથે વાણિજ્ય રહિત સંદેશા વ્યવહાર કરે છે? તો આનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, સરકારથી સરકાર, એટલે કે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. જો અહીંયા મિત્રો છે જ આપણને કે કોઈ એક સરકારી એજન્સી કે સંસ્થા, બરાબર, અન્ય સરકારી સંસ્થા બીજી કે એજન્સી, બરાબર, બીજી અન્ય સરકારી એજન્સી કે સંસ્થા એની સાથે જે સંદેશા વ્યવહાર કરે છે, બરાબર. એક સરકારી એજન્સી એ બીજી સરકારી એજન્સી, એટલે સરકારથી સરકાર. અને અહીંયા આપણે જોયું કે ઈ ગવર્નન્સનું જે પ્રતિકૃતિ છે એ છે સરકારથી વ્યવસાય. તો મિત્રો આ બે પોઈન્ટ તો આપણા અભ્યાસક્રમમાંથી નીકળી ગયા છે, બરાબર. આ તો તમને હું બધા વિકલ્પોના જવાબ આપી દઉં છું. બાકી આ બે વિકલ્પ છે એ કદાચ પરીક્ષામાં ન પૂછાઈ શકે, પણ તેમ છતાંય આપણે જાણવા માટે તો આને આપણા અભ્યાસક્રમમાં લીધા જ છે, એટલે આપણે આ બેનો જવાબ તમને આપેલો છે. તો મિત્રો અહીંયા તમારું આ MCQ વિભાગ છે એ અહીંયા પૂર્ણ થાય છે, બરાબર. જો આપને આ બાબતે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપ જે આપણા વોટ્સએપ ગ્રુપમાં જે ક્વેરી ફોર્મ આપેલું છે તેમાં આપની ક્વેરી લખી અને મને મોકલી શકો છો, બરાબર. ત્યારબાદ અમે તેનું પ્રત્યુત્તર તમને આપીશું. તો મિત્રો અંત સુધી આ વિડીયો જોવા માટે તમારો આભાર. અને મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી આવજો મિત્રો. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય સંસ્કૃત.